ઈચ્છતો હોય એટલે કે ગામમાં બે ત્રણ મોટા પ્રશ્ન છે, નિરાકરણ થતું નથી, એટલે આમ આદમી પાર્ટીની સભામાં લોકો જાય છે. અમને એ જાણવા મળ્યું કે બીકમાં ભાજપ વાળાએ કામ કરવાના ચાલુ કરી દીધા. ભાઈએ પંકજભાઈએ કીધું ધારાસભ્યએ અડધી રાતે કામ કરવાના ઓર્ડર આપ્યા. આટલા વર્ષ ક્યાં ગયા હતા? અડધી રાતે ઓર્ડર આપ્યા. વાત એ કરવા આવ્યો છું કે હજુ 2027 અમારી સરકાર બની ગઈ, ચૂંટણી આવી ગઈ, આવું કાંઈ નથી, પણ અમારી જ્યાં સભા થાય ત્યાં કામ કરવાના ચાલુ કરી દીધા. પ્રવીણભાઈ રામ પદયાત્રા કરી, તમે બધાએ વિડીયો જોયો હશે. ટાયરમાં બેસી અને હામા કાંઠે ગયા. બહેનો ટાયરમાં બેસી ખોળામાં છોકરું લઈ હામા કાંઠે જાય. 2 વર્ષ પહેલા તૂટી ગયેલો બ્રિજ કોઈ જોવા આવતું નહોતું. જેવો પ્રવીણભાઈએ જઈને વિડીયો ચાલુ કર્યો અને આખા ગુજરાતના લોકોએ ભાજપનો વિકાસ જોયો અને તરત જ બીજા દિવસથી ત્યાં કામની શરૂઆત થઈ ગઈ. આ તાકાત આમ આદમી પાર્ટીના નેતામાં છે. અમે એ કહેવા આવ્યા છીએ કે જે ગામમાં સભા થાય તમારે મોટી સંખ્યામાં આવી જવાનું. જો તમારા ગામના અઠવાડિયામાં કામ થવાના ચાલુ ન થાય તો રાજુ કરપડાને યાદ કરજો. મત જ્યાં દેવો હોય અહીંયા તમ તમારે દીજો, પણ સભા થાય એટલે પૂગી જ જવાનું, આખા ગામે આવી જવાનું. તકલીફ એ છે કે ઘણા બધાને હજુ આવવું છે, તો મને આ વિસ્તારમાં આવું ત્યારે ખબર પડે છે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે, લોકોને ડરાવવામાં આવે છે. આઈટી વાળા તો અહીંયા ઉતારો નાખીને બેઠા છે મોરબી, કે કારખાના વાળો એક આંગો પાછો થાય 15 દિવસથી અહીંયા ઉતારા લઈને આવ્યા છે, થેલાય ભેગા લઈને આવે. કારખાના વાળો કોઈ હલ્યો તો એને ત્યાં જ મોકલવાનું. જે મોકલે છે એને કહીએ છીએ તરી વરનું ભેગું કરેલું હોકાવી નહીં તો નકામી વાત છે આવનાર સમયની અંદર. જે એવું સમજે છે કે અમે ડરાવશું, ધમકાવશું, નરેન્દ્રભાઈના હાથ નામ પર લખાવીને નજીક વયા જઈશું, આવનાર સમય હિસાબ થવાનો છે. ડંકાની ચોટ પર કહેવા માટે આવ્યો છું, ખાખરેચી ગામથી કહેવા માટે આવ્યો છું. અને 2 દિવસ પહેલાની કોંગ્રેસની સભા અહીંયા થયેલી અને જે કોંગ્રેસના પ્રદેશના નેતાએ એક નિવેદન આપેલું કે 20 વર્ષ સુધી અમે દીકરીને તૈયાર કરીએ, ભાજપ વાળા ભગાડી જાય છે. અમે એને કહીએ છીએ તમારા ડોહાવને હોત ભગાડી ગયા, એ તમારા જ નતા હસવાના. પોરબંદરની વાત કરીએ, જસદણ વિછિયાની વાત કરો, આમ વાત કરીએ જામનગર આસપાસની, આ બધા કોણ હતા? 70 વર્ષીય ઘરઘરણા કર્યા છે, 70 વર્ષીય કર્યા. એટલે ભાઈ અમે કહીએ એમને પણ કંઈક એવું તો લાગ્યું છે કે હાળું આ ભાણાએ ભારે કરી છે, ટિકિટ ન કપાય એના માટેનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું. મેં કીધું એમ પેલા કેડહમાં પાણીમાં ધુબકા દીધા. હમણાં મેં 2 દી પહેલા જોયું, એ કે ટેટુ કરાયું. એ કે ક્યાં કરાયું? તો કે પાણીમાં ડૂબકી મારીને પાણીમાં ટેટુ કરાયું. પછી આખું ટેટુ અંદર કરાયું એવું નથી દેખાડતું, તમે જોઈજો. ટેટુ રેડી બહાર થઈ ગયું, પછી અંદર આમ રાખીને ઓલો આમાં મડાડે છે, બસ એ 5-10 સેકન્ડમાં કામ પિક્ચર પૂરું. આખું ટેટુ કરાવવા જાય તો પેટા ચૂંટણી આવે. પાણીમાં કઈ થોડું સારું છે બાપા. એ તો તે દીએ તે ઓલા બ્રિજ તૂટ્યો તે દીએ જયારે 100 જણાને બચાવવા ગયા ને, તે દીએ જો કેડ હમું પાણી સાંડીને આઘાવી ગયા હોત તોય પેટા ચૂંટણી આવી જાત. ભગવાન 100 વર્ષ ના કરે એમને, પણ આપણે તો સાવધાન કરીએ છીએ કે નાટક કરવામાં ક્યાંક ઊંધું પડી જાય ને આઘા પાણી ન વ્યા જતા. અને તમે આજુબાજુ રીજો બચાવ્યા તો થાય, એને 100 ને બચાવ્યા, તમે એને 1 ને બચાવો. મામા છે બચાવવા પડે, પણ મથુરા વાળી થવાની છે. મથુરાનો ઇતિહાસ બધાને ખબર છે. અને મેં પહેલા પણ કહ્યું કાનનો જન્મ થઈ ગયો છે, કંછે માયાજાળ હંકેલ લેવી જોઈએ, પણ મન લાગે કચ્છ એનો વધ થયા પેલા માયાજાળ હંકેલ છે નહીં. વિનંતી કરીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ક્યારેક ક્યારેક જે ગાંડાની માફક વ્યવહાર કરે છે એવો ન કરે. અને જો એવું થતું હોય તો દર અઠવાડિયે ગુરુવારે અમારે સુરેન્દ્રનગરમાં અમદાવાદથી મગજના હારામાં હારા ડોક્ટર આવે છે. જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ, દવાના પૈસા હું આપી દઈશ, કારણ કે અમારે દેણા ભેગું વધારે દેણું.
પછી મને ભાઈએ હમણાં જ આ બાવરવા સાહેબે કીધું, મને કે આ મગજની તકલીફમાંથી હવે તકલીફ બીજી ચાલુ થઈ છે. મેં કીધું બીજી કઈ તકલીફ ચાલુ થઈ છે? તો કે ટાઢકની દવા હવે લેવી પડશે, નહીતર એ તકલીફ છે. એટલે અમારી જ્યાં ગામમાં સભા, ઓલા ભાઈઓને ખબર પડી ગઈ કે આ રસમસા વાળી વાત. એવું કાંઈ નથી ભાઈ, એવું કાંઈ છે જ નહીં. વાત એ છે કેળા બેળા લઈ અને સવારે ભાજપ વાળા ગામમાં 2 જણા હોય તો એને કેળા લઈને જજો. એને થોડી મજા આવે. કીજો ખાંડ ને દૂધ ને કેળા બધું 2 દી ખાય, કારણ કે સભા આપણી થઈ છે. આવનાર સમયમાં 3-4 મહિનામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. જેવી રીતે કોંગ્રેસના નેતાએ કીધું કે 20 વર્ષના તૈયાર કર્યા લઈ ગયા, હવે ઘરગણું કરશે નહીં. હાર તૈયાર રાખ્યો છે. કોઈને કાંઈ પૂછવું હોય તો પહેલા આપણે એનું સન્માન કરીએ અને પછી એને જે પૂછવું હોય એ પૂછે. ભાઈએ વાત કરી એવું છે, વડીલે વાત કરી. ઘણા બધા કહે કે આ સવાલ આમ આદમી પાર્ટીના નેતાને જ શા માટે, કેમ ભાજપના નેતાને પૂછવા નથી જતા? જેટલા ભાજપના નેતાને સવાલ પૂછવા ગયા છે એના વાહા કાબરા કરી નાખ્યા છે પોલીસ વાળાને કરી. મારી વાત સાચી છે? ન છૂટકે બાપડાને પૂછવું છે, એની અંદરથી આત્મા જાગ્યો છે, પણ બીક લાગે છે કે ઓલા વાહો ફાડી નાખે, ન્યા ન જવાય. જાવું ક્યાં? તો આમ આદમી પાર્ટી વાળા પાસે જાઓ. આજે અમે એ વાતનો આનંદ અનુભવીએ છીએ કે કમસે કમ બોલતા તો શીખવાડ્યું, કમસે કમ સવાલ કરતા તો શીખવાડ્યું. કોઈ ધારાસભ્યને રૂડું લગાડવા માટે સવાલ કરવા આવે, કોઈ ભાજપના નેતાને રૂડું લગાડવા સવાલ કરે, કોઈ કોંગ્રેસના અમે ગણા ગાંઠા વધ્યા છીએ નેતાને રૂડું લગાડવા સવાલ કરે. પણ અમારા મંચ સુધી આવતા થયા હવે અમે એ કહીએ છીએ કે ભાજપના નેતાઓ સવાલ કરવા માટે જે લોકોને મોકલે છે અમે એનાથી ખૂબ રાજી છીએ. પણ અમે એક જોક સાંભળ્યો હતો, હું નાનો હતો ત્યારે. એક વકીલે અસીલને એવું કહ્યું કે તને કાંઈ પણ હામાવાળાનો વકીલ પૂછે એટલે તારે મ્યાઉ કહેવાનું. હું કહીશ કે આ ગાંડો છે, એને ખબર પડતી નથી. એટલે કોર્ટમાં હામાવાળા વકીલે પ્રશ્ન પૂછ્યા તો જે પ્રશ્ન પૂછે એને કે મ્યાઉ. વાત પૂરી થાય કે મ્યાઉ. શીખવાડ્યું તું, કેસ જીતી ગયા, માનસિક તકલીફ છે કહેવામાં આવ્યું. ત્યાર પછી ઓલા વકીલે કીધું મારી ફી, તો કે મ્યાઉ. આ તૈયાર કરીને અમારા મંચ સુધી મોકલે છે ને જો આ રિવર્સમાં એક દિવસ મિસાલ ફૂટે નહીં તેમ મને કહેજો. ભાજપના નેતા બધી વ્યવસ્થા કરાવી દે તોય કોઈ બેહતું નથી. બધી વ્યવસ્થા હમી હાંજમાં ભજીયાની કરાવે, ગાંઠિયાની કરાવે, છેલ્લી ખુરશીમાં બેઠા હોય એના હાટું બીજું કરે. એ સમજી ગયા કે આ બીજું શું કરે છે. ઓલા સફારી વાળા દાદાને ખબર પડી ગઈ આ કે ઓલી વાત કરે છે. એવું કાંઈ છે નહીં ગુજરાતમાં. ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ છે, ક્યાંય કાંઈ મળતું જ નથી, ક્યાંય કાંઈ મળતું નથી. પાણી નથી મળતું. હમણાં 1 તારીખથી રજીસ્ટ્રેશન મગફળીના ચાલુ થયા. રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યા. ખેડૂને બાપડાને કીધું 1 તારીખે રજીસ્ટ્રેશન કરાવો, ટેકાના ભાવે મગફળી વેચવી હોય તો. ટેકાના ભાવે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા 2 દી તો કાગળિયા ભેગા કર્યા. પછી ગામમાં વીસી હોય ફોર્મ ભરવાઈ ગયા. ઈ ફોર્મ ભરવા ગયા, રજીસ્ટ્રેશન થયું, હવે મેસેજ આવ્યા. 3-4 દી બાપડા ખેડૂતોએ ટાઈમ કાઢ્યો, ખર્ચો કર્યો, સમયનો ખર્ચ કર્યો, પૈસાનો ખર્ચ કર્યો. હવે મેસેજ આવે છે કે તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું. 80,000 થી વધુ ખેડૂતોને મેસેજ આવ્યા છે. ફરી વખત હવે તમે જાઓ ગ્રામ સેવક પાસે, ત્યાં ઓફલાઈન ફોર્મ ભરવાનું. આવી વાતો થાય છે. કહેવામાં આવ્યું શું કામ રદ થયું? તો કે તમારા ખેતરમાં મગફળી નથી દેખાતી. અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આખા સુરેન્દ્રનગરના રદ થયા કે મગફળી જ નથી. કે આ મગફળી ક્યાં કમલમના ધાબા ઉપર ઉગતી છે? હવે મગફળી નથી દેખાણી. જો અંદર 2 ગાંજાના છોડવા નાખ્યા હોત તો મજા સાયરન વગાડતા વગાડતા આવત હમી હાંજમાં. તો સીધા આવતી કે બાતમી મળી છે. શું બાતમી મળી છે? કે મગફળીમાં 2 ગાંજાના છોડવા છે.
આવા સેટેલાઇટ થી અમારા હજારો હેક્ટર જમીનમાં મગફળી છે એ દેખાતી નથી. હું નીકળે એવું ન રહ્યું. આજે પાણી ભરાયેલા રહે છે. એવો જ આ વિસ્તારનો એક પ્રશ્ન છે. સુલતાનપુર, ચીખલી, માણાબાર ને ત્યાં એ પ્રશ્ન છે. હજારો એકર જમીન લોકોની પાણી ભરાઈ જાય છે, જેના કારણે પડતર પડી રહે છે. દોસ્તો, સમજવા જેવી વાત એ છે કે આપણી પીડા આ સરકારમાં કોઈ બેઠેલા નેતાને સમજાતી દેખાતી નથી. અહીંયા આવીને પાણીની અંદર તમે ટેટુ બનાવવા ઉતર્યા. એક વખત ખરા બપોરે 35 ડિગ્રીની અંદર 45 ડિગ્રીની અંદર પાવડો લઈને ધોળીએ ઉભા રહ્યો ને તો હાસી પીડા સમજાય ખેડૂની પીડા શું છે. એક વખત લાઈનમાં ઉભા રહ્યો તો સમજાય ખેડૂતની પીડા શું છે. અમારી ખેડૂતોની અમારી ગરીબોની તો એ હાલત છે. અમને કહેવામાં આવ્યું હતું કે લાઈનમાં ઉભા રહ્યો, દંડા ખાઓ, 15 લાખ રૂપિયા દઈશું. અમે તો અમારા પૈસા બદલાવા લાઈનમાં ઉભા રહ્યા, દંડાય ખાધા, 15 લાખ તો ન દીધા હતા, એ પૂરા હરખા ન દીધા. 2 કરોડ રોજગારી દેશું. બધા યુવાનો બેરોજગાર, બધા યુવાનો બેરોજગાર. મને 2 દી પહેલા એક થાનગઢમાં PhD થયેલા બેન મળ્યા. મેં કીધું શું કરો છો? મને કે આંગણવાડીમાં નોકરી કરું છું. PhD થયેલા બેન. દોસ્તો, સમજવાની વાત એ છે કે જાણી જોઈ આપણા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. જાણી જોઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતને દેવામાં રાખવાનું, દેવામાં ડૂબાડવાનું ષડયંત્ર થયું છે. અને નવી જમીન માપણી જે કરી હતી એ ખેડૂતનું ક્યારેય સંગઠન ન બને અને ખેડૂત વચ્ચે વેરના બીજ રોપાય, આ કામ પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે થયું છે. જે લોકો એવું કહે છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂર્યા, સંજયસિંહને પૂર્યા, મનીષ સિસોદિયાજીને પૂર્યા, સત્યેન્દ્ર જૈનને પૂર્યા, આમ આદમી પાર્ટીના નેતાઓ પાછા કોંગ્રેસને આવી વાતો કરે. આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવામાં આવે છે. અમે તો એ કહીએ છીએ, અંગ્રેજો સામે જે દિવસે લડાઈ અહીંના ક્રાંતિકારીઓ લડતા, દેશને આઝાદ કરવાની લડાઈ જે લોકો લડતા ને એ જેલમાં જતા હતા, અંગ્રેજોના ખોળે બેઠા હતા, એ કોઈ જેલમાં નતા ગયા એ દિવસે. આજે કોંગ્રેસનો નેતા જેલમાં કેમ નથી જતો? આજે કોંગ્રેસના નેતા પર કેસ કેમ નથી થતો? ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી ઈલું કરી અને 30 વર્ષ સુધી ભાજપે સત્તા ટકાવવાનું કામ કર્યું છે. આજે ભાજપને જો કોઈનો ડર હોય તો માત્ર આમ આદમી પાર્ટીનો ડર છે. અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિણામ લાવીને બતાવીશું. આજે આખા ગુજરાતમાં વિસાવદર વાળી થવાની ચર્ચા થાય છે કે ભાઈ અમે અમારા ગામની અંદર જો ભાજપના નેતા કામ નહીં કરે તો વિસાવદર વાળી કરીશું. અને આવનાર સમયમાં તો આ વિસ્તારમાંથી અવાજ દિવાળી ઉપર નીકળવાનો છે કે માળિયા કેનાલ ચાલુ ન થાય તો પણ અમે વિસાવદર વાળી કરીશું. ધારાસભ્યશ્રીને કહીએ છીએ, છેલ્લી ટર્મ છે, ભગવાન જેટલું સેવાનું કામ કરાવે એટલું કરી લ્યો. આ છેલ્લી ટર્મ